माननीय श्री शिक्षकगण, आचार्यश्री, निर्णायकश्री तथा मारा विद्यार्थी भाईओ तथा बहनों, मारो आजनो विषय भारतना બંધારણમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું મહત્વપૂર્ણ યોગદાન વિશે છે। 26મી જાન્યુઆરી 1950 જ્યારે ભારત દેશની સત્તા પ્રજાના હાથમાં આવી, તેથી આ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। પ્રજાના હાથમાં સત્તા આવી એટલે પ્રજા સ્વતંત્ર અને સ્વાવલંબી બની, અને ત્યારથી માંડીને આજ દિવસ સુધી ભારતની પ્રજા પોતાનું જીવન સુખ અને શાંતિથી જીવે છે। અને આ કાર્યનું શ્રેય જો કોઈના ફાળે જાય છે તો તે છે ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર। ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં થયો હતો। તે પોતાના પિતા રામોજી માલોજી આંબેડકરનું 14મું સંતાન હતા, પરંતુ તેમના જીવનમાં માની મમતા વધુ સમય નહોતી, કારણ કે માત્ર 7 વર્ષની નાની વયે તેના માતાશ્રી શ્રીમતી ભીમાબાઈનું અવસાન થયું હતું। તેમનું બાળપણ મહારાષ્ટ્રના જાણીતા વિસ્તાર રત્નાગીરીમાં વીત્યું હતું। આંબેડકર ભણવામાં ખૂબ જ હોશિયાર હતા। તે કુશાગ્ર બુદ્ધિવાળા અને મેધાવી છાત્ર હતા। તેમના અધ્યાપકોને પણ આ વિદ્યાર્થી બાકી બીજા બધા સામાન્ય વિદ્યાર્થીઓથી અલગ અને વિલક્ષણ લાગ્યો। આ વિદ્યાર્થી આગળ જઈને ચોક્કસ ખૂબ જ પ્રગતિ કરશે એવો અધ્યાપકોને પણ મત હતો। પરિણામે આંબેડકરે 1908માં હાઈસ્કૂલ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી। આંબેડકરના જમાનામાં નાના છોકરા અને છોકરીઓના લગ્ન બાળપણમાં જ થઈ જતા હતા, અને છોકરીઓની તો વાત શું પૂછવી, તેમના માટે લગ્નની ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવી હતી। તેથી જ તેમના પિતાજીએ તેમની સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર તેમના લગ્ન ભાઈએ વાત કરી તેમ ભીખુબાઈ શંકરની સુપુત્રી સૌભાગ્ય પાંક્ષની રમાબાઈ સાથે કરાવી દીધા। પરંતુ પિતાની આજ્ઞાથી તેમણે લગ્ન તો કર્યા, પણ પોતાના અભ્યાસમાં બાંધછોડ ન આવવા દીધી। તે પોતાના અભ્યાસ તરફ સંઘર્ષ કરતા જ રહ્યા। 1912માં આંબેડકરે મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરી, અને 1913માં તે કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી લીધો, અને 1915માં તેમણે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પાસ કરી। 1917માં આંબેડકર પરદેશને વિદાય આપીને સ્વદેશ પાછા આવ્યા, પરંતુ હવે તેમના નામ આગળ ડૉક્ટર શબ્દ જોડાઈ ચૂક્યો હતો। તે હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામે જાણીતા થયા। વિકાસ એ આંબેડકરનો મનગમતો વિષય હતો। તેમણે નાના ગામડાના વિકાસમાં ખૂબ જ ધ્યાન આપ્યું છે। તેમણે ગામડાની એક અપેક્ષિત વ્યક્તિને ધ્યાનમાં લઈને વિકાસ કર્યો છે। તેમના મતે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જોઈએ। તેમના મતે માત્ર 4 જ સમસ્યાઓ છે દેશમાં: વધતી વસ્તી, ભાષાવાદ, ચૂંટણીની સમસ્યાઓ અને લઘુમતીની સમસ્યાઓ। આંબેડકર ખરેખર એક ભારતનું રત્ન હતા। 10 જુલાઈ 1946માં તેમણે બંગાળ વિધાન પરિષદના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા, અને 29 ઓગસ્ટ 1947માં તેમને પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા। આંબેડકર ખૂબ જ મહાન વ્યક્તિ હતા। તેમને આધુનિક ભારતના નિર્માતા કહેવામાં આવે છે। તેમનું અવસાન 6 ડિસેમ્બર ઈસવીસન 1956માં થયું હતું। આ શુભ પ્રસંગે એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે કે यूं तो हर आंख बहुत रोती है, हर बूंद मगर अश्क नहीं होती है। यूं तो हर आंख बहुत रोती है, हर बूंद मगर अश्क नहीं होती है, और देख के रो दे जो जमाने का गम, उस आंख से आंसू गिरे वो मोती है। મારો કહેવાનો અર્થ એ છે, મારો કહેવાનો સૂર એ છે, મારો કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક આંખ રોવે છે, પણ દરેક આંખમાંથી પડતું આંસુ મોતી નથી હોતું, અને જે આંખ બીજાના દુઃખ જોઈને રડી જાય તે આંખમાંથી આંસુ પડે તે જ સાચું મોતી છે। ઈ ઓલ્યો પુરુષ ઓલ્યો કહેતા પવિત્ર। ઈ પવિત્ર પુરુષ ઉપર જઈને વિચાર કરતો હશે કે મારા દીકરાઓ, મેં અને મારા ભારતના ઘડવૈયાઓએ તમને આ દેશમાંથી આઝાદ કરાવ્યા છે, આ દેશને એકઠો કર્યો છે। હવે આ દેશને સંભાળ રાખજો। हम लाए हैं तूफान से किश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। हम लाए हैं तूफान से किश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। देखो कहीं बर्बाद न होवे ये बगीचा, जिसको ये हमारे बापू ने है सींचा। देखो कहीं बर्बाद न होवे ये बगीचा, जिसको ये हमारे बापू ने है सींचा। गाड़ दो ये तिरंगा मिट्टी उखाड़ के, इस देश को रखना मेरे बच्चों संभाल के। अर्थात હે મારા દીકરાઓ, અમે અંગ્રેજ સરકાર રૂપી સંકટથી આ ભારતની નાડીને પાર લાવ્યા છીએ। હવે આ દેશને સંભાળજો। આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું। જય હિન્દ, જય જગત ગુજરાત।